ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર યુવરાજ લકુમ. હું ઓર્થોપેડિક સર્જન અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન સિલ્વર ટચ હોસ્પિટલ પ્રહલાદનગર ખાતે કામ કરી રહ્યો છું. છેલ્લા 10 વર્ષથી ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટનો મારો બહોળો અનુભવ છે. કોમનલી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે જ્યારે દર્દીઓ આવતા હોય છે ત્યારે ઘણા બધા મનમાં સવાલો હોય છે. ઘણીવાર ડૉક્ટરની સાથે પૂછી શકે, ઘણીવાર એ સવાલ મનમાં જ રહી જતા હોય છે. થોડા ઘણા સવાલોને જે મિથ્સ છે આપણે ક્લિયર કરીએ. સૌથી કોમન સવાલ ઘણીવાર એ પૂછતા હોય છે કે ભાઈ ડૉક્ટર, કઈ ટેકનિકથી તમે સર્જરી કરશો? તો ઘણી બધી ટેકનિકો અલગ અલગ ઘણા ડૉક્ટરોએ પ્રચલિત કરી છે, પણ મુખ્યત્વે આખી દુનિયામાં ની રિપ્લેસમેન્ટની એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ સર્જરી અને ટેકનિક છે, એટલે એ બધી પબ્લિસિટી ગિમિક્સ છે. સો ની રિપ્લેસમેન્ટ સારી રીતે થવું જોઈએ અને પેઇન ફ્રી થઈ જવા જોઈએ. દેર ઇઝ નો સ્પેશિયલ ટેકનિક ફોર એની ની રિપ્લેસમેન્ટ સર્જરી. બીજો સવાલ પૂછતા હોય છે કે ભાઈ ડૉક્ટર, અડધો ની રિપ્લેસમેન્ટ કરશું કે આખો ની રિપ્લેસમેન્ટ? અડધા અને આખા ની રિપ્લેસમેન્ટના પોતાના ઇન્ડિકેશન્સ છે, અને ઉંમર નાની હોય જ્યારે અડધો જ સાંધો ખરાબ હોય, બાકીના બંને કમ્પાર્ટમેન્ટ સારા હોય ત્યારે અડધો સાંધો બદલવા માટેનું પરિણામ આપણને સારું મળતું હોય છે. અને જ્યારે 3માંથી 2 કમ્પાર્ટમેન્ટ ખરાબ થઈ ગયા હોય, ઢાંકણીની હાડકી બી ઘણી ઘસાઈ ગઈ હોય, ત્યારે આખો સાંધો જ આપણે બદલવો જોઈએ. તો એ એના માટે એડવાન્ટેજ છે. ઘણા ડૉક્ટર ઘણા સવાલ પૂછે કે, હમણાં નવો સવાલ છે, રોબોટથી કરી શકાશે કે રોબોટ વગર સર્જરી કરશું? રોબોટ અત્યારે નવો ફેન્સી વર્ડ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં, અને ઘણા લોકો રોબોટ સાથે સર્જરી કરતા હોય છે. રોબોટ ઓર નો રોબોટ, અત્યાર પૂરતું એનું પ્રિસિઝન અને અત્યાર પૂરતું એનું રિઝલ્ટ્સ એ વિથ ઓર વિધાઉટ રોબોટિક્સ એનું પરિણામ આપણને સારું જ મળતું હોય છે. ઘણીવાર સર્જરી કર્યા પછી આપણને લાગે કે ડૉક્ટર, બાજુવાળા દર્દીને લોહીની નળી મૂકી છે તો મને કેમ નથી મૂકી? અગેન ઇટ ઇઝ અ ટેકનિક, અને ઘણા લોકો મૂકે, ઘણા લોકો ના મૂકે, પણ એ સેમ રિઝલ્ટ આપે છે. ઘણીવાર કે ડૉક્ટર, બાજુવાળા દર્દીને પટ્ટો આપ્યો છે, મને કેમ પટ્ટો નથી આપ્યો? અગેન ઇટ ડિપેન્ડ્સ ઓન યોર મસલ્સ. પટ્ટો ઓર નો પટ્ટો આપણને પરિણામ સારું જ મળતું હોય છે. ડૉક્ટર સેમ ડે ઊભા કરશો કે ડૉક્ટર બીજા દિવસે ઊભા કરશો, 24 કલાક કે 24 કલાકની આજુબાજુ આપણે ઊભા થઈએ એ ઇનફ છે. કોઈ 6 કલાકમાં ઊભું થવું, 7 કલાકમાં ઊભું થવું, સેમ ડે સીડી ચડવી, આ બધી એક પ્રકારની અલગ અલગ જગ્યાએ પ્રચલિત થયેલી માન્યતાઓ છે. પણ અગેન નો સાયન્ટિફિક પ્રૂફ્સ. કસરત કરવી જરૂરી છે, પણ એટ ધ સેમ ટાઈમ એ 2-4 કલાક 6 કલાકમાં આપણે કોઈ હિરોઇઝમ કરવાથી કોઈ એડિશનલ એડવાન્ટેજ થતો નથી. સો મેઇનલી ની રિપ્લેસમેન્ટ એ સારી અને સ્ટ્રેટ ફોરવર્ડ સર્જરી છે. લાંબા ગાળાનું સેટિસ્ફેક્ટરી પરિણામ આપતી સર્જરી છે. નાના મોટા સવાલો બધાને હોય, નાની મોટી બધાની અલગ અલગ ટેકનિક્સ થોડી ઘણી ડિફર થતી હોય, પણ મેઇનલી સારી જગ્યાએ, સારી રીતે, સારા સર્જન પાસે, સારા એટમોસ્ફિયરમાં, સારા એન્વાયરમેન્ટમાં સર્જરી કરાવો તો એ આપણને સારું પરિણામ આપતું હોય છે. થેન્ક યુ.